પ્રાચીન લોકો કહેતા હતા, આપણા શરીરનો દરેક ભાગ એક ગ્રહ સાથે જોડાયેલો છે. શું તમે જાણો છો? કંઈક એવી વસ્તુ છે મેડિકલ એસ્ટ્રોલોજી જેવી. જ્યોતિષ એટલે માત્ર તમારું ભાગ્ય જણાવવાનું જ નથી. જેમ કે તમને નોકરી મળશે કે નહીં, નોકરી ગુમાવશો અથવા તમારા લગ્ન સફળ થશે કે નહીં. માત્ર આટલું જ નથી જ્યોતિષ. તમારું મન ચંદ્ર સાથે જોડાયેલું છે. તમને લ્યુનેટિક કહેવામાં આવે છે કારણ કે તમારી સ્થિતિ સારી નથી. સૂર્ય જોડાયેલો છે આપણી આત્મા સાથે, સ્વ અને આંખો સાથે. શનિ ગ્રહ જોડાયેલો છે આપણા દાંત સાથે અને હાડકા સાથે. ગુરુ જોડાયેલો છે તમારી બુદ્ધિ સાથે, તમારું શાણપણ, તમારી જાગૃતિ અને તમારા નાક સાથે. તમારું લીવર મંગળ સાથે જોડાયેલું છે અને મંગળ જોડાયેલું છે એક પ્રાણી, એક રંગ, એક અનાજ અને આકાર સાથે. તેથી આ જોડાણ મેક્રોકોઝમ અને માઇક્રોકોઝમ વચ્ચેનું. તમે મને પૂછશો કેવી રીતે? અનાજ કેવી રીતે જોડાયેલ? જેમ વિવિધ વનસ્પતિઓ આપણા શરીરના વિવિધ ભાગ સાથે જોડાયેલી, નહીતર આખું તબીબી વિજ્ઞાન નિષ્ફળ જશે. લીવરની સમસ્યા હોય તો તમને ચોક્કસ વનસ્પતિ આપે છે, ગમે તે નહીં. ચોક્કસ દવા જ આપવામાં આવે છે હૃદય સ્થિતિ માટે, કારણ કે હૃદય ચોક્કસ વનસ્પતિ સાથે જોડાયેલું છે, ચોક્કસ અનાજ સાથે. તેવી જ રીતે લીવર ચોક્કસ અનાજ અને ચોક્કસ વનસ્પતિ સાથે જોડાયેલું છે. અને આ રીતે તબીબી વિજ્ઞાન સમૃદ્ધ થાય છે. તમે જાણો છો, સૂકો મેવો શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલો છે. તમે સૂકા મેવાનો આકાર જુઓ, એ સૂચવે છે તે શરીરના કયા ભાગને મદદ કરે છે. બદામ મદદ કરે છે હૃદયને, અખરોટ મદદ કરે છે મગજને. જો તમે શોધ કરશો તો પ્રકૃતિ તમને ઘણા સંકેતો આપી રહી છે. અરે જુઓ, હું જોડાયેલી છું. પ્રાચીન લોકોએ કહ્યું છે ષડ્રસ ભોજનમ, એટલે કે ભોજનમાં 6 સ્વાદ હોવા જોઈએ: ગળ્યો, તીખો, થોડો કડવો. તમે જાણો છો, કારેલું. અલબત્ત આપણે બધા ભારતમાં, ચીનમાં અને પૂર્વીય દેશોમાં કારેલું વાપરીએ છીએ, ખરું ને? પશ્ચિમમાં નહીં. બધા 6 સ્વાદનો ઉપયોગ કરવો તમારા શરીર માટે સારું છે, કારણ કે તમારા શરીરનો દરેક ભાગ ચોક્કસ કંપન સાથે પડઘો પાડે છે, ચોક્કસ વનસ્પતિઓ, ચોક્કસ અનાજ અને બ્રહ્માંડના સ્તરે ચોક્કસ ગ્રહો સાથે જોડાયેલો છે. આપણે એટલા સુસ્ત હોઈએ છીએ, આળસુ હોઈએ છીએ કે કશું જોતા નથી. જો હું કહું કે તમારી આંખો અને પેટ વચ્ચે જોડાણ છે, તો તે ખોટું નથી. તમારામાંથી જે લોકો ચશ્મા પહેરે છે, હું તમને કહી શકું છું, તમારું પેટ બહુ સારું નથી. તમારું પાચન પ્રભાવિત થાય છે, તે તમારી દ્રષ્ટિ પર અસર કરે છે. તમે કોઈ અલગ વ્યક્તિ નથી. તમારી પાસે આંખના નિષ્ણાત અને પેટના નિષ્ણાત અલગ હોઈ શકે છે, પણ તમે એક જ વ્યક્તિ છો જેમાં બંને છે. તમે જોડાયેલા છો. જો તમારા ડૉક્ટર કોઈ એવી દવા આપે જે તમારા પેટને મટાડે પણ આંખોને અસર કરે, તો તમે એને છોડશો નહીં, ખરું ને? તે તમને એવી દવા ના આપી શકે જે તમારા પેટને મટાડે પણ તમને અંધ કરી દે. તમે એક માનવીય સજીવ છો અને આખું બ્રહ્માંડ પણ તેવું જ છે. વૈજ્ઞાનિકો કહે છે, જો એક પણ ફેરફાર થાય ડીએનએમાં, તો વસ્તુઓનું અસ્તિત્વ રહેશે નહીં. આખી સૃષ્ટિ ભાંગી પડશે. એક પણ નંબર બદલાય સૃષ્ટિના ગણિતમાં, તો સૃષ્ટિ, ખબર છે, ટકી શકશે નહીં. માનવી તરીકે આપણા બધામાં 99.9% ડીએનએ સમાન છે. તે માત્ર 0.1% ડીએનએ છે જેણે વિશ્વમાં આટલો તફાવત લાવ્યો છે. આખું બ્રહ્માંડ જીવંત છે. બાળપણમાં તમારા માટે આખું બ્રહ્માંડ જીવંત હતું. વૃક્ષો તમારી સાથે વાતો કરતા હતા. બધા પ્રાણીઓ લાગણી વ્યક્ત કરે છે, તેઓ વાતો કરે છે. આખું બ્રહ્માંડ જીવનથી ભરેલું છે. મને ખબર નથી શું થાય છે જ્યારે મોટા થઈએ છીએ. આપણે દરેકને વસ્તુ તરીકે જોઈએ છીએ. મને કહેવામાં આવ્યું હતું કે અમુક દેશોમાં સૈન્યમાં ટ્રેનિંગ આપવામાં આવે છે દુશ્મનને માનવ તરીકે નહીં, પણ હુમલો કરવા આવતી વસ્તુ તરીકે જોવાની. તો જ તમે તેમના પર હુમલો કરી શકો છો. જો તમે વ્યક્તિમાં માનવતા જુઓ, તો ક્યાંક ને ક્યાંક તમે અટકો.
અને આક્રમક નહીં બની શકો. એટલે આપણે સૃષ્ટિમાં જીવનની ભાવના ગુમાવી દઈએ છીએ. તેના પર પાછા ફરવું એ જ સાચો માનવતાવાદ છે. તમારે માટે બધું જીવન છે, તમારે જીવંત રહેવું જોઈએ. વિશ્વભરના આદિવાસીઓ, તે કેનેડા હોય, ન્યૂઝીલેન્ડ હોય, ઇન્ડિયા કે પછી આફ્રિકા, તેઓ અનુભવતા કે પ્રકૃતિ જીવિત છે, તે જીવંત છે. નદીઓના નામ હોય છે, ક્યાં તો પુરુષ અથવા સ્ત્રી. નદીઓમાં જીવન છે, પાણી જીવંત છે, પર્વતો જીવંત છે, વૃક્ષો જીવંત છે. તે બધામાં લાગણીઓ છે. પાણીમાં લાગણી છે. પાણીના અણુઓ લાગણીઓ શોષે છે અને પ્રસારવે છે. પાણીના કણોમાં યાદશક્તિ હોય છે. જ્યારે મંદિરોમાં કે પૂજા સ્થાનોમાં જાઓ છો, હંમેશા પાણીનો કળશ રાખવામાં આવે છે. બૌદ્ધ મંદિરોમાં, હિન્દુ મંદિરોમાં, ચર્ચમાં પણ પાણી રાખવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન છે. ક્યારેક તમને નવાઈ લાગે છે કે આ પ્રાચીન લોકો આ બધું કેવી રીતે જાણતા હતા, જે આજે આધુનિક વિજ્ઞાન સ્વીકારી રહ્યું છે. જેમ મેં આગળ કહ્યું, હવે વિજ્ઞાન કહે છે દરેક વસ્તુની ચેતના હોય છે બ્રહ્માંડમાં. એનો અર્થ મંગળ ગ્રહમાં ચેતના છે, ગુરુમાં ચેતના છે, તારાઓમાં ચેતના છે. એનો અર્થ તેઓ તરંગો મોકલી શકે છે. સૂર્યના કિરણો માત્ર ગરમી અને ઉર્જા નથી, તે ચેતના પણ પ્રસરાવે છે. એટલે કે તેમની લાગણીઓ છે. લાગણી શું છે? તે પણ એક પ્રકારની તરંગો છે. ક્યાં તો તમે બધું જ માત્ર વસ્તુ તરીકે જુઓ અથવા બધું જીવન તરીકે જુઓ. પરિવર્તન આવશે. બધું વસ્તુ તરીકે જોવું એટલે પતિ કે પત્ની આવતા હોય, જોઈને કહેવું કે 65 કિલોનું પ્રોટીન, એમિનો એસિડ્સ, કાર્બોહાઈડ્રેટ ચાલીને આવે છે. શું તમે ક્યારેય શાકભાજી માર્કેટમાં ગયા છો અને જોયું છે કોળાને અને વિચાર્યું છે કે આ કોળું કાલે હું બની શકું છું? જ્યારે આપણે બધું વસ્તુ તરીકે જોઈએ છે, મનુષ્યને વસ્તુ તરીકે જોઈએ છે, ત્યારે કોઈ જીવન નથી, કોઈ લાગણી નહીં. અથવા જ્યારે તમે બધું જીવન તરીકે જુઓ છો, ત્યારે તમારી ચેતના ઉન્નત થાય છે. કેટલું અદ્ભુત બ્રહ્માંડ આપણી પાસે છે. આખા વિશ્વને મારી આંખોથી જુઓ, એ ખૂબ જ અલગ છે. જે જોડાણ છે માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ વચ્ચેનું, એ ખંડનીય નથી. એક ડગલું આગળ વધો તો ખરેખર જોડાણ શબ્દ પણ ખોટો છે, કારણ કે બધું એક જ સજીવ છે. પણ આપણે નાની વસ્તુમાં અટકીને એની અંદર જ ગોતા ખાયા કરીએ છીએ. આપણે જાગવાની જરૂર છે. જાગીને જુઓ, જીવન ખૂબ કિંમતી છે. એટલું કિંમતી કે એને ખોઈ ના શકાય. આ આધ્યાત્મિક વિજ્ઞાન છે. આ આધ્યાત્મિક જ્ઞાન છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.